તો ગાઈસ હું તો આવી ગયો છું બહાર બેસવા માટે દાદીને બંને જણા. હવે ગાઈસ અમે પહોંચ્યા છીએ મારુતિ સુઝુકીના શોરૂમમાં. હું જીગરભાઈ બે વળી આવી ગઈ છે. હું તો VXI માં શું આવા VXI માં સમજો કે બેઝિકલી માં તમારે છે બરોબર છે ને? આવો નહીં લેવાય ના દી જાયરી ગાડી અમે જોવા આવ્યા છીએ. હવે જોઈએ સિવા શું કરવું લેવી જાયરી ગલીઓ મેવાડાની જૂની ગલીઓ છે. નામું નાખું સંતીન સો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. તો ગાઈસ હું તો ઉઠ્યો આવી ગયો છું ધાબા ઉપર. મસ્ત સવાર થઈ રહી છે, તમે જુઓ સનરાઈઝ થઈ રહ્યો છે. તો ગાઈસ હું તો આવ્યો છું વિડીયો અપલોડ કરવા માટે ધાબા પર. ફોન તો મૂકી દીધો ને આજુબાજુ બધા ધુમ્મસ વાળું વાતાવરણ છે. સવારમાં બધું પ્લેન જાય પ્લેન જઈ રહ્યું સવારમાં. બીજો પ્લેન છે આ બાજુ. તો ગાઈસ હું તો આવી ગયો, નહીં ધોઈને નીચે આવી ગયો, ફ્રેશ થઈ ગયો. અને મમ્મી તો કપડાં ધોવાઈ ગઈ છે. મમ્મી ગુડ મોર્નિંગ. તો ગાઈસ મમ્મી તો હારમાં કપડાં ધોવા ફરી વળી છે. અને હું હાલ નહીં નીચે આવ્યો છું. ચલો જોઈએ દાદી જોઈએ કાબેર. હા તો ગાઈસ દાદી તો ફરી રહ્યા છે. દાદી ગુડ મોર્નિંગ. તો ગાઈસ હું તો આવી ગયો છું બહાર બેસવા માટે દાદીને બંને જણા. હવે બોખડ બેસીએ ઘડી, તડકો બળકો ખાઈએ. કલર બલર ઉખાડી દીધો, તમે તો બેહીને રોજ ઘસી નાખ્યો. તો ચલો ગાઈસ હું તો જાઉં ઘરે. હજી તો ચા પીવાનું બાકી છે. નોકરી જવાનું છે. 9:30 વાગી ગયા છે. જો પાછળ પ્લોટ બધો સાફ થઈ ગયો, ચોખ્ખો થઈ ગયો, ક્લીન. પાછું ઉગી ગયું થોડું. તો દાદી તો ચા ગરમ કરી હશે. શું બનાવ્યું હતું ખાવા દાદી ટિફિનમાં? ચણાનું શાક. રોટલી પડી છે એક. ચણાની દાળનું શાક. એમ ખાવું કોઈ ચણાનું શાક ये सब क्या है? रात का खिचड़ी. ચાલો ગાઈસ સ્ટોરરૂમમાં જઈએ ખાવાનું હોય તો. પોસ્ટર છે, ખાખરા. તો ગાઈસ મેં તો જેકેટ બેકેટ પહેરી લીધું ને જઉં છું હવે નોકરી. મમ્મી નોકરી જોડતા ભૂખ લાગી હતી, ખાવાનું કોઈ નહીં. બસ હેડે નોકરી હવે. તો ચલો ગાઈસ હું નીકળું. હેલ્મેટ બેલ્મેટ પહેરી લીધું, સીધા નોકરી. શિવમના ઘેર જોયું પેલા, પછી નોકરી જોયું. તો ગાઈસ હું તો ટાવરે પહોંચી ગયો ને શિવો આવી ગયો. હાલ જાય ને હવારમાં ટ્રાફિક ભાઈ નહીં. આજ કયો વાર થયો? શનિવાર થયો. ઉત્તરાયણ આવે. ઉત્તરાયણ તો ગાઈસ અમે આવી ગયા છીએ હાઈવે ઉપર. અને હાઈવે ઉપર ઢગલાનગર આવ્યું છે. ડુંગરા કરી નાખે. હા એમની દુકાન ખોલી તો ગાઈસ ગુડ મોર્નિંગ. તો ગાઈસ જીગાભાઈના નોકરી પર તો ઓટો મારીને આવ્યા છીએ. અને આવા જવું છે શોરૂમમાં. ગાડી જોવા જવું ને? ગાડી જોઈ આવીએ. કઈ લઈશું કે પેલા જોઈ આવીએ. ફોર્ચ્યુનર છોડાવી દેવી. સાયકલ લાવવાની તાકાત નહીં. કઈ સાઈડ જવાનું ભાઈ આપણે?
શોરૂમ પર પણ કઈ સાઈડ એ બાજુ જઈએ આગળ પેલો શોરૂમ હોય ને ડિંકો હા એમાં તપાસ કરી હોય ને તો ગાઈસ અમે તો શોરૂમ પર જઈએ છીએ ગાડી જોવા જોઈએ કઈ લેવાની હોય તાર લઈ લેવી હે ભાઈ પૈસા જો તું લોન આલો ઓછે લેવા ગાઈસ અમે પહોંચ્યા છીએ મારુતિ સુઝુકીના શોરૂમમાં હું જીગરભાઈ બે હજી તો પાછા આવ્યા છીએ 100 મહિને ગાડી જોવા માટે 100 મહિના પહેલા આપણે આવ્યા હતા નહીં 6 મહિના પહેલા કોઈ યાદ નહીં મને શું યાદ નહીં મેમરી જતી રહી મેમરી જતી રહી એકલું જ જોધપુર યાદ આવે વર્ષ નહીં યાદ હે વર્ષ પહેલાની યાદ હવ વર્ષ પહેલાનું યાદ જ 6 મહિનાનું યાદ નહીં આનું સેમ આયરું કવર હવે બેહી જાઓ આપણો ગાડી મેળો થોડી ગાડી આગળ લે હું ચલાવી લઉં તો ગાઈસ આજ તમે ગાડી જોવા આવ્યા છીએ આ ગાડી VXI સ્વિફ્ટ છે CNGની પેટ્રોલમાં છે તો શું આની નજર મારી લઈએ ઇન્ફોર્મેશન લઈ લઈએ મહેસાણા પાલાવાસણા વિમકોમાં આવ્યા છીએ ચેક કરીએ કેવું છે એના ફીચર્સ બીચર્સ શું છે લે ગાઈસ હું તો અંદર બેઠો છું ગાડીમાં અંજિકાભાઈ એને બધું જોઈ રહ્યા ગાડીનું ના બરાબર શિવા બરોબર છે ને આવો નહીં લેવાય ના દી ડિસ્પ્લે આવી જાય ને આમાં આરી સી ઓટો આવે નોર્મલ આવે ઓટો ક્લાસ માં બરાબર નોર્મલ જ છે પણ પ્લસ માઇનસ આપણે ડિજિટલ કહીએ ને બરાબર સ્ટીરિંગ પર કંટ્રોલ આવી બરાબર મારું છે મારું હા સ્ટીરિંગ એકદમ ફ્રી આવે હે ને આને સીટ એડજસ્ટેબલ ના આવે સીટ એડજસ્ટેબલ નહીં આવે તમારે ચલો યાસીનભાઈ જોઈએ બરોબર કઈ રીતની ગણતરી પાછળ ચેક કરીએ જે હોય સોમવારે ચેક કરીએ જાયરી ગાડી અમે જોવા આવ્યા છીએ હવે જોઈએ સિવા શું કરવું લેવીએ ના લોન નહીં હાલતો કે ચાલ દે તને લોન ના લો તો ગઈ આ ગાડી લેવાય કે ના લાવે કોમેન્ટ કરો તો સોમવારે લઈ લઈએ લેવી સોમવારે સોમવારે જ લઈ લઈએ તો રવિવારે ચિયો બાતલ લોન કરી આલ છે આ તો લઈ લે આ લઈ લે પેલી લે જી લઈ લઈએ ગાઈસ અમે તો જોઈ રહ્યા છે ગાડીની મ્યુઝિક સિસ્ટમ જીગરભાઈ પાસે બેઠા છે તમારા પ્રમાણે આમ જે હોય સાચી હકીકત એવરેજ જો કંપની કહે છે 28 ને બે હાલ તમારે સમજી લો 20 થી 22 ની ગણતરી રાખીને ચાલજો 20-22 તો મળી રહી ને મારું તો ગાડી એવરેજ મેન્ટેનન્સ રિસેલ વેલ્યુ બરાબર ને જીગા ગાડી લઈ લે ને હું કાગળી લીધું હવે શું થાય જોયું એ ગાડી લઈ લઉં ને હું લઈ જા એટલે લઈ જા કે લઈ જાઉં ગાઈસ અમે તો આવા નીકળ્યા છીએ ઘરે ક્યાં જવાનું ને ભાઈ હવે હા હું ઘેર જવાનું ઘરે તો પહોંચ્યા છીએ ગાઈસ અમે અને ફટાફટ હા હું કરવા ઘરે પહોંચ્યા ખાવા શું કરવા ઘરે પહોંચે તો ખાવા પહોંચે મમ્મી શું બનાવ્યું આયા ને શું બનાવ્યું ચણાની દાળ मैत्र तू अभी इधर ही है गया नहीं
स्पेस में हाँ पर रॉकेट कौन बना फिर रॉकेट बना रॉकेट मो बनाए ना तो बना ओ माय કેમ હેડકા ખાઈ લે થોડું नहीं था તો ગાઈસ ચલો જમવાનું કાઢી દીધું છે આજે બનાવી છે ચણાની દાળ અને ડુંગળીનું શાક આ સિયમનું કાઢ્યું તોહળામાં રોટલી લાવી દીધી ચલો ખાઈ લઈએ મમ્મી ગોળ પડ્યો લાવજે થોડું વાગજે ડબ્બો મમ્મી તો રોટલી બનાવે છે તો પડે તો ગાઈસ મિત્રો સિયમ જમવા બેસી ગયું ભાવે ને ચણા દાળ કેટલી ભાવે બહુ બધી એ બીજું અવાજ કર ને તો ગાઈસ દાદી જમવા બેસી ગયા છે હવે તાર ખાવા નહીં હર્ષ ટિફિન પર દે બધું રોટલા બની ગયા છે બચરીના તો ગાઈસ અમે તો નોકરીથી નીકળી ગયા છીએ આજે બી સિંહ મારા અંગાત આવ્યો તો નોકરી તો ચલો હવે જઈએ સીધા ઘરે જઈને ખાવાનું બાવાનું ખાઈને પછી જઈએ બજારમાં શું કેવું છે ભાઈ કેટલા વાગ્યા 100 વાગ્યા પછી ઘેર આવી ગલીઓ મેવાડાની જૂની ગલીઓ છે આ મેવાડા કોણ ફર્યો કોમેન્ટ કરો કાલે ચાલો ફરીથી અગેન આ બધી જૂની ગલીઓ છે મહેસાણાની જુઓ તો ગાઈસ અમે તો શિવમના ઘરે ગયા શિવમને મૂકવા અને હવે હું જઈ સીધો બજાર અહીંથી પપ્પાના જોડે આ ગટુભાઈ બધું તૈયારી કરી રહ્યા બધું ચમ છોડી દીધું ઉપર પતી ગયું નવરાત્રી દિવાળી બધું પતી ગયું એટલે થોડું ઘણું રાખતા હોય તો સારું ના લાગે લાઈટો બાઈટો તો રાખવી પડે આવતા વર્ષે ફરીથી તો ગાઈસ ગટુ તો તૈયારી કરી દેશે આરતીની મંદિરમાં તો હોય જ છે ચાલો હા શિવા મેં નીકળી હતા બરાબર પાણી તો પી લે પાણી પી દો પછી હેડીએ બજાર જવા તો ચાલો ગાઈસ હું તો નીકળું બજાર જવા માટે સીએમ તો હેડતા આવજો જય માતાજી જય માતાજી તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા બજારથી પપ્પાને બે જણા ઘરમાં તો ગાઈસ તો બધું જમવાનું લાવી દીધું મમ્મી ના તો બનાવી પપ્પા હેડો ખાબે જોડો દાદી આવ્યો દવા કરી આલુ ભરીને પાણી પીધું લે પટી ગયું તાર હું ખાશો હવે મમ્મી તો જમવા બેસી જશો બીજું મસ્ત તો કાંઈ હું તો જમવાનું કાઢી દીધું ગીરોડીનું શાક અને ચણા શાકનું દાદી જો દવા દાદી હા દવા કરીને તો જો ખાવાનું ના પડે કે નહીં ખાવું આવું કરો શાક લો દાદી થોડું આમાં નમક ખાઈ લો આમાં નમક ખાઈ લો લે મસ્ત તો જેવું ખાવું ગીરોડીનું શાક ખાવું લ્યો દામું નાખું પપ્પા જમા બે કાળું પહેર્યું હતું ઓલ બ્લેક મમ્મી અંતિમ ગયા એ રસો લીધો પંખા બરોબર શાક લીધું ના તો ચલો ગાઈસ જમવા બેસી જઈએ દાદી ખાતા નહીં ને ખવડાવવા તો જો એ ભાવા કિંજલ બનાવે ભાવન બોલાવી દી હળવા બે દા પછી તો ચલો ગેસ ખાઈ દઈએ તો ગાઈસ તો બધા જમી રહ્યા મારા પપ્પા બેઠા છે દાદી રસોડું સાફ કરી રહ્યા છે થઈ ગયા મમ્મી કોમે વળગી દાદી રસોડું સાફ કરે છે ચાલો બેસી કરી પાપા જોડે શું કરે લી અત્યારે ફોન કરે ફોન કરે શું કીધું શું થયું ચમ જવાનું સારું ગુડ નાઇટ બાબા ગુડ નાઇટ મમ્મી ઓ મમ્મા ગુડ નાઇટ તો ગાઈસ હું તો કપડાં બપડા ચેન્જ કરીને આવી ગયો ઉપર રૂમમાં તો ચલો ગાઈસ નીચે તો બધા ઊંઘ્યા અને આપણા વિડીયોનો કરીએ અહીંયા એન્ડ તો ગાઈસ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ